with suitable pronoun. Pronoun यानी કે સર્વનામ. This is not your car. This is ખાલી જગ્યા. તો આમાં સાચું જે સર્વનામ છે તે આવશે ઓપ્શન નંબર બી mine. તો this is not your car એટલે કે આ તારી કાર નથી, આ મારી કાર છે. તો pronoun यानी કે સર્વનામ છે તે mine આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજ્ય દેવ, છંદ ઓળખાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ સાચો છંદ છે તે ચોપાઈ છે. હવે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, અને બીજી પણ એક પંક્તિ છે, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે મૌન. આ ચોપાઈ છે. માત્રા 15 હોય છે છંદમાં, 4 ચરણ હોય છે, છેલ્લા 2 અક્ષર છે તે ગુરુ અને લઘુ હોય છે, અને યતિ છે તે 15મી માત્રા પછી આવે છે. ત્યાર પછી જોઈએ 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા. તો 1 ઘન મીટર બરાબર કેટલા થાય? તો કે 1 ઘન મીટર બરાબર 1 કિલોલીટર થાય. માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ, ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? વાત 2017ની છે, બરોબર, અને અત્યારે ચાલુ વર્ષ છે તે 2023 છે, જાન્યુઆરી 2023. તો ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ એટલે 2017ના કોણ હતા? તો કે રમણલાલ વોરા. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. પરંતુ અત્યારે જાન્યુઆરી 2023માં હાલના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો કે શંકરભાઈ ચૌધરી, અને તે 15મી વિધાનસભા છે, અને 15 ડિસેમ્બર 2022 થી શંકરભાઈ ચૌધરી છે તે કાર્યરત છે. હવે ત્યાર પછી જોઈએ સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોણે લખ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે ગ્રંથ છે તે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અહીં તમારી પાસે આપેલા છે એમ્બેરેસિંગ. આનો સાચો સ્પેલિંગ કયો છે? તો ઓપ્શન નંબર ડી છે તેનો સાચો જવાબ છે EMBARRASSING. એમ્બેરેસિંગ નો સાચો અર્થ આનો ગુજરાતી થાય છે શરમજનક. તો ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો આ સ્ટેડિયમ છે તે મુંબઈમાં આવેલું છે. માટે ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે. ત્યાર પછી જોઈએ ફાઇન્ડ ધ લેટર which will end the first word and start the second one. CU ખાલી જગ્યા EAR. પહેલા તો આમાં શું કહેવા માંગે છે? તો કે એવો શબ્દ આપણે બનાવવાનો છે, આમાંથી એક અક્ષર એવો લેવાનો છે જેથી પહેલો શબ્દ છે તેનો અંત થાય, બરોબર, અને બીજો શબ્દ છે તે શરૂઆત થાય. તો આમાંથી કયો અક્ષર આપણે લઈએ તો આમાંથી બને છે? તો બી તમે લો, બરોબર. તો CUB તો કબ એના યાની કે બચ્ચું. તો આનો એક શબ્દ બને છે, અને બીજો છે BEAR તો બિયર યાની કે રીચ. તો આમાં સાચો જવાબ આવશે તે ઓપ્શન નંબર બી છે તે આવશે. ત્યાર પછી જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો તેમના દ્વારા વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ છે તે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ દાંડી કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આની શરૂઆત છે તે 12 માર્ચ 1930 ના રોજ થઈ હતી. માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. અને તે 6 એપ્રિલ 1930 યાની કે 24 દિવસ સુધી ચાલેલી હતી, અને 78 સ્વયંસેવકો છે તે આમાં સાધ્યા હતા. અને સાબરમતી આશ્રમથી નવસારી નજીક દાંડી ગામ ખાતે આ જે યાત્રા છે તે થઈ હતી. ત્યાર પછી જોઈએ આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ એડજેક્ટિવ. અંકિતા ઇઝ ટાયર્ડ આફ્ટર સો મચ વર્ક. યાની કે અંકિતા છે ખૂબ કામ કર્યા પછી ખૂબ થાકી ગઈ. તો આનો સાચો જવાબ આવશે તે ઓપ્શન નંબર બી છે તે આવશે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. ત્યાર પછી જોઈએ fill in the blanks with proper from verb. excuse me ખાલી જગ્યા you speak English. તો આનો જે વર્બ છે ક્રિયાપદ છે તે કયો આવશે? તો does આવશે. does you speak English. માટે ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કયો પ્રદેશ 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો પંજાબ છે, બરોબર, તે 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે. આમ પણ પંજાબનો અર્થ થાય છે પંચ વત્તા આબ, યાની કે 5 પાણી, અને 5 નદીઓ આવેલી છે. કઈ 5 નદીઓ? તો ઝેલમ, ચેનાબ, રાવી, વ્યાસ અને સતલુજ. પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવત માન, જાન્યુઆરી 2023 ની વાત કરું છું, અને બનવારીલાલ પુરોહિત છે તે તેના રાજ્યપાલ છે. ત્યાર પછી જોઈએ અંગૂઠાનો રાવણ કરવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. અંગૂઠાનો રાવણ કરવો એટલે કે વધારીને બોલવું. ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચો જવાબ છે, સાચો સ્પેલિંગ છે તે આપણે મેળવવાનો છે. તો આનો સાચો સ્પેલિંગ છે અપસર્ડ નો, તો AABSURD. તો એનો સાચો જવાબ આવશે. માટે ઓપ્શન નંબર ડી છે તેનો સાચો જવાબ છે. અપસર્ડ નો અર્થ થાય છે વાહિયાત. ત્યાર પછી જોઈએ ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સત્યમેવ જયતે છે તે ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે, અને તે દેવનાગરી લિપિમાં લખાયેલ છે, અને માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. આ પણ ઘણી વખત પ્રશ્ન છે તે આપણે પૂછાય છે. ત્યાર પછી જોઈએ ના મારે જવું જ છે આ વિધાનમાં વપરાયેલ જ શું છે? તો જ છે તે નિપાત છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો રવિશંકર રાવળ છે તે કલાકાર છે તે કલાગુરુ તરીકે ઓળખીએ છીએ આપણે. ત્યાર પછી જોઈએ એક સેલ્સમેન એક ખુરશી ₹3000 માં ખરીદી ₹2700 માં વેચે છે તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સૌપ્રથમ આપણે તેની ગણતરી કરી
હવે આ દાખલાની ગણતરી કરીએ તો શું આપેલ છે? પહેલાં તો કે એક સેલ્સમેન એક ખુરશી ₹3000 ખરીદી ₹2700 વેચે છે તો તેને કેટલા ટકા ખોટ જશે? પહેલાં તો અહીં ખરીદી છે એટલે કે ખરીદ કિંમત, એની મૂળ કિંમત કેટલી છે? તો કે ₹3000 છે, બરોબર. તો આ ₹3000 છે. ત્યારબાદ તો કે વેચાણ કિંમત કેટલી છે? તો કે ₹2700. તો સ્વાભાવિક છે કે તેને ખોટ જવાની છે, અને ખોટ કેટલી જશે? તો કે ₹300 ખોટ જશે. તો આપણે આને આવી રીતે ₹300 ખોટ છે તે આપણે ખબર પડી ગઈ, પરંતુ એ કેટલા ટકાવારીમાં ખોટ છે તે આપણે મેળવવાની છે. તો પહેલાં તો કેટલા મૂળ કિંમત કેટલી છે? તો કે 3000 મૂળ કિંમત ઉપર કેટલાની ખોટ જાય છે તેને? તો કે ₹300ની ખોટ જાય છે. ટકાવારી આપણે મેળવવાની છે, અને ટકાવારી 100માંથી નીકળે તો 100માંથી કેટલા ટકા ખોટ જશે? તો એ તમે જો, બરોબર. આ બંનેમાંથી 100 છે તે ઉપર આવે અને 3000 નીચે, અને ગુણાકાર કરે અને 300. હવે તમે જોઈ શકો છો, ઉપરથી 2 મીંડા, નીચેથી 2 મીંડા, હજુ 1 મીંડું, અને છેદ ઉઠશે, અને 3 અંશ અને છેદ, તો અહીંયા આવશે 10. તો 10% જવાબ આવશે. અને આવી રીતે આનું ખોટનું પણ સૂત્ર છે કે ટકાવારીમાં તમારે જ્યારે એને સૂત્ર શોધવું હોય, અને ટકાવારી કે કેટલા ટકા ખોટ જશે, બરોબર. તો કઈ રીતે તમે લખી શકો? તો કે ઉપર આવે ખોટ, ત્યારબાદ તો કે છેદમાં મૂળ કિંમત, અને ગુણાકાર કરી અને 100. તો આ સૂત્રની મદદથી પણ આપણે જે ખોટ છે તે શોધી શકીએ. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 10%. ત્યાર પછી જોઈએ, which of these is an abstract noun? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો abstract noun આમાંથી કયો છે? તો honesty છે, બરોબર. તે abstract noun છે, yani કે ગુણવાચક સંજ્ઞા છે. ત્યાર પછી જોઈએ, ₹1000 નું 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. સૌપ્રથમ આપણે આની ગણતરી છે તે કરી લઈએ. 10% દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? આપણે શું મેળવવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે, સાદું વ્યાજ મેળવવાનું નથી. અને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે? તો કે A બરાબર, એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર P ગુણ્યા કૌંસમાં 1 + R/100 અને ઉપર n ઘાત, બરોબર. હવે P શું છે? તો કે P છે તે મુદ્દલ છે, અને તે કેટલી આપણી પાસે આપેલ છે? તો કે ₹1000 આપેલ છે. તો આપણે હવે કિંમત મૂકી દઈએ. ₹1000 ગુણ્યા કૌંસમાં 1 + R, એટલે કે વ્યાજનો દર કેટલા ટકા છે? તો કે 10% છે. તો 10/100 મૂકી દઈએ. ત્યારબાદ તો કે n ઘાત કેટલા વર્ષનું આપણે? તો કે મુદ્દત કેટલી છે? 2 વર્ષ છે. હવે 1 આનું કઈ રીતે તમે ગણતરી કરશો? તો સાવ સિમ્પલ હું તમને કહું છું કે છેદમાં 100 આપેલા હોય તો તેનો અંશ ઉમેરી દો. આમ આ બંનેનો તમે સરવાળો કરવા જ્યારે જાશો, એક પૂર્ણાંક અને અપૂર્ણાંકનો, તો કઈ રીતે થશે? તો ડાયરેક્ટ તમે કરી દો 100 + 10, એટલે કે 110/100. શા માટે આપણે ડાયરેક્ટ કર્યું છે? તો કે આ 1 છે એટલા માટે, બરોબર. અને વર્ગ છે એટલા માટે આનો 2 વખત ગુણાકાર આપણે આવી સ્વરૂપે લખી શકીએ કે 2 વખત ગુણાકાર. તો 110/100, 110/100. હવે જો છેદમાંથી 2 મીંડા, અંશમાંથી 2 મીંડા, ફરીથી છેદમાંથી 2 મીંડા, અને ફરીથી અંશમાંથી 2 મીંડા, તો કેટલા વધશે? તો કે 10 × 11 × 11, 11 નો વર્ગ 121 થાય. તો 121 અને પાછળ 1 મીંડું, એટલે કે ₹1210. પરંતુ આપણો જવાબ નથી, આ તો વ્યાજ મુદ્દલ છે, એ છે, બરોબર. તો વ્યાજ મુદ્દલમાંથી આપણે મુદ્દલ બાદ કરો, કેટલું? તો કે ₹1000 બાદ કરો, એટલે આપણે વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે મળી હશે. તો આનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે કેટલું મળશે? તો કે ₹210. 1210માંથી જ્યારે ₹1000 જશે તો ₹210 છે તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. અને આપણે શોધવાનું શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે ₹210. ત્યાર પછી જોઈએ, 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે. તો 31 અને 47 વચ્ચે પહેલા તો કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? અવિભાજ્ય એટલે કે જેને કોઈ પણ સંખ્યા વડે ન ભાંગી શકાય, અને માત્ર ને માત્ર 2 જ તેના અવયવ હોય. અવિભાજ્ય સંખ્યાને 2 જ અવયવ હોય છે. આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. એક તો એક છે તો દરેક સંખ્યાનો અવયવ છે, અને સંખ્યા પોતે. તો કઈ તો કે 31 પછી કઈ સંખ્યા આવે? તો કે 32. તો વિભાજ્ય છે 33, એ પણ વિભાજ્ય 34, 35, 36 અને 37. 37 છે તે અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 38 વિભાજ્ય, 39 વિભાજ્ય, 33 39 માટે વિભાજ્ય, 40 41 છે તે અવિભાજ્ય છે. ત્યાર પછી 43 છે તે અવિભાજ્ય છે. તો આ 3 સંખ્યાઓ છે તે 31 અને 47 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. અને હવે આનો સરવાળો કેટલો થાય? તો કે 121 થાય. તો આપણે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે તે 121 મળે, માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. મેં તમને કીધું એમ કે અવિભાજ્યના ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. અવિભાજ્ય સંખ્યાઓ છે તેને માત્ર 2 અવયવ હોય છે. એક તો 1, બરોબર. 1 છે તે દરેક સંખ્યાનો અવયવ છે, અને તે સંખ્યા પોતે. ત્યાર પછી જોઈએ, લીલી સૂકી જોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. લીલી સૂકી જોવી યાની કે ચડતી પડતીનો અનુભવ કરવો. ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો કેરળ પ્રદેશનું જે લોકપ્રિય નૃત્ય છે તે કથકલી છે, માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. તો હવે કુચીપુડી છે તે કોનું લોકનૃત્ય છે? તો કુચીપુડી છે તે આંધ્રપ્રદેશનું લોકનૃત્ય છે. કથક, ધ્યાન રાખજો, કથકલી નથી. કથકલીનું આપણે કીધું છે કેરળનું છે કથકલી. હવે કથક કોનું છે? તો કથક છે તે પંજાબનું છે, અને પંજાબનું લોકનૃત્ય છે જે હાવ
જે એકદમ ફેવરિટ છે તે ભાંગડા છે અને ગિદ્દા છે, અને કથક છે તે પણ પંજાબનું છે. ત્યાર પછી જોઈએ ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમ છે તે તમિલનાડુનું લોકપ્રિય નૃત્ય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ આપો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જય જય ગરવી ગુજરાત છે તે કવિ નર્મદ દ્વારા લખવામાં આવ્યું છે, માટે તેના કવિ તે છે. નર્મદનું આખું નામ છે તે પણ ઘણી વખત પૂછાય છે. તો કવિ નર્મદનું આખું નામ છે નર્મદા શંકર લાલ શંકર દવે. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલ છે, માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ મોડલ ઓક્ઝિલરી યુ ખાલી જગ્યા વેઇટ આઉટસાઇડ. તો આનો સાચો જવાબ આવશે મસ્ટ. યુ મસ્ટ વેઇટ આઉટસાઇડ, એટલે તારે બહાર રાહ જોવી જ જોઈશે. ત્યાર પછી જોઈએ તો શું આપેલ છે, તો કે વર્ગમૂળમાં 3 પ્લસ x નું ઘનમૂળ બરાબર 3 નો ઉકેલ શોધો. તો પહેલા આપણે આની ગણતરી છે તે કરી લઈએ. હવે જો રકમમાં શું આપેલ છે, તો કે વર્ગમૂળમાં 3 વત્તા x નું ઘનમૂળ બરાબર 3. તો આનો જવાબ આપણે કઈ રીતથી મેળવવાનું છે, તો વર્ગમૂળ છે, વર્ગમૂળને દૂર કરવું હોય તો કઈ રીતે કરવું પડે, તો કે બંને બાજુ વર્ગ કરવું પડે. વર્ગમૂળ છે એટલા માટે, બરોબર, આ વર્ગમૂળ છે તો આપણે બંને સાઈડ વર્ગ કરી દઈએ. તો કઈ રીતથી આવશે, તો આ વર્ગમૂળ છે તે દૂર થઈ જશે. તમે આ જો દાખલા તરીકે આવી રીતે વર્ગમૂળ આપેલું હોય કે વર્ગમૂળમાં 3, તો આનો તમે જ્યારે વર્ગ કરો તો કઈ રીતે લખાશે, તો કે વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જશે તો 3 આવી જશે. તો આપણે આ જ કિસ્સામાં આવી રીતે કરવાનું છે. તો 3 વત્તા, હવે વર્ગમૂળ આ બાજુથી નીકળી ગયું છે, અને સામાન્ય શબ્દમાં કહીએ તો આ બાજુ વર્ગમૂળ નીકળે તો પેલી બાજુ બરાબરની આ બાજુ એ વર્ગ થાય, તો 3 નો વર્ગ થશે. તો 3 નો વર્ગ આ કેટલો મળે આપણે, તો કે 3 નો વર્ગ આપણે 9 મળે. હવે શું કરવાનું, તો કે આ 3 ને આપણે આ બાજુ લઈએ તો એ શું વધશે ખાલી, તો કે x નું ઘનમૂળ બરોબર બરાબર, તો કે 9 - 3. તો 9 - 3 એટલે કેટલા મળે જવાબ, તો કે 6 મળે. પરંતુ અત્યારે તો આપણે x ની કિંમત મેળવવાની છે. આ x નું ઘનમૂળ છે, તો x એકલો લેવો હોય તો આ ઘનમૂળ છે તે બરાબરની આ બાજુ લે તો ત્યાં ઘન થઈ જાય, તો 6 નો ઘન, અને 6 નો ઘન એટલે 6 નો 3 વખત ગુણાકાર, તો કેટલો મળે, 6 × 6 = 36 ને 36 × 6 એટલે કે 216 જવાબ છે તે આપણો આવી જશે. તો સાચો જવાબ આનો આવશે ઓપ્શન નંબર સી 216. ત્યાર પછી જોઈએ મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો, અલંકાર જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ જે છે તે અનન્વય અલંકાર છે, માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આઈડેન્ટિફાય ધ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ ટ્રાય ધેટ વન. હવે આ આપણે વાક્ય છે તે ઓળખવાનું છે, ટ્રાય ધેટ વન. તો આ જે વાક્ય છે તે કયું છે, તો કે ઇમ્પેરેટિવ વાક્ય છે, માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ છપ્પા કયા કવિએ લખ્યા છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો છપ્પા માટે અખો છે તે પ્રખ્યાત છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આવશે, સાચો જવાબ આવશે. હવે અખા વિશે, તો અખાનું નામ છે રૈયાદાસ સોની. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, અને ખાડિયાની દેસાઈની પોળમાં તેનું મકાન આવેલું છે અમદાવાદમાં, મૂળ જેતલસરના છે, અને અખાના ઓરડા તરીકે પણ તેનું મકાન છે તે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ નીચેનામાંથી કયો છંદ 21 વર્ણ સંખ્યા ધરાવે છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સ્ત્રગ્ધરા છે તેઓ 21 વર્ણ સંખ્યા છે તે ધરાવે છે, માટે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સ્ત્રગ્ધરા. ત્યાર પછી જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવાય છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી છે તે કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. હવે શા માટે, તો કે 28 ફેબ્રુઆરી 1928માં આપણા જે વૈજ્ઞાનિક છે સીવી રામન, તેમના દ્વારા રામન કિરણોની શોધ કરવામાં આવી હતી, અને તેની યાદમાં ઉજવવામાં આવે છે, અને તેઓને 1930માં નોબેલ પુરસ્કાર છે તે પણ મળ્યો હતો. આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી જોઈએ યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું છે. તો તેમના દ્વારા 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. હવે વાત આવી છે યુનાઇટેડ નેશનની, યાની કે સંયુક્ત રાષ્ટ્રસંઘ. તો તેની સ્થાપના છે તે 1945માં બીજા વિશ્વયુદ્ધ બાદ તેની સ્થાપના છે, શાંતિ માટે તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય મથક મેનહોન ન્યુયોર્કમાં આવેલું છે. હાલના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ છે, અને તેની સ્થાપના 26 જૂન 1945ના રોજ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ 10 પ્લસ ગતિ. તો આનો સાચો જવાબ શું આવશે, તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આનો સાચો જવાબ છે સંધિત જ્યારે આપણે જોડવામાં આવે તો અધોગતિ છે તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ રે પંખીડા સુક્તિ ચણજો ગીતવા કાય ગાજો, આ પંક્તિનો છંદ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ છે તે મંદાક્રાંતા છંદ છે, માટે ઓપ્શન નંબર બી છે તેનો સાચો જવાબ આવશે. મંદાક્રાંતા છંદની વાત કરીએ તો 17 અક્ષર હોય છે, તેનું ગણ છે મભન તત ગાગા હોય છે, યતિ છે તે ચોથા અને 10મા અક્ષરે હોય છે, તેમાં 7 લઘુ અને 10 ગુરુ અક્ષર હોય છે, એ તેનું સ્વરૂપ છે. ત્યાર પછી જોઈએ રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો. 2017ની વાત છે, અને તેનું કરંટ અફેર છે. તો સાક્ષી મલિક દ્વારા ત્યારે કાંસ્ય ચંદ્રક છે, બરોબર, એટલે કે બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ અઢળક ઢળિયો રે સાંભળ્યો, આ પંક્તિઓનું અલંકાર છે તે જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ પંક્તિનો શ્લેષ અલંકાર છે તે આવશે, માટે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ
અહીંયા તમે આકૃતિમાં બે ટપકા જે દેખાય છે આ વિરામ ચિહ્નને શું કહેવાય છે? તો આ જે વિરામ ચિહ્ન છે તેને ગુરુ વિરામ તરીકે ઓળખવામાં આવે છે. માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. જો આવી રીતે થયું હોત બરોબર તો કયું વિરામ આવત? તો કે આ વિરામ છે અલ્પ વિરામ આવ્યો હોત તો યાની કે અર્ધ વિરામ તરીકે ઓળખાત, પરંતુ અત્યારે છે આ ગુરુ વિરામ છે. ત્યાર પછી જોઈએ શાબાશી બદલ આપવામાં આવતા પોષકને શું કહેવાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો તેને સર્પાવ તરીકે ઓળખો. ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ધૂમકેતુ ઉપનામ કયા સર્જકનું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનું ઉપનામ છે તે ધૂમકેતુ છે. માટે ઓપ્શન નંબર સી છે તેનો સાચો જવાબ આવશે. અને ગુજરાતી સાહિત્યકાર તમામ સાહિત્યકારના ઉપનામનો વિડીયો છે તે અહીં આપેલ છે, જ્યાંથી તમે આ સંપૂર્ણ વિડીયો છે તે જોઈ શકશો. ત્યાર પછી જોઈએ તો આદર્શ સૂચક નિપાત કયો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો આદર્શ સૂચક નિપાત છે તે ઓપ્શન નંબર બી જી છે. માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? તો હમણાં આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું છે બરોબર. તો કુચીપુડી છે તે આંધ્રપ્રદેશ રાજ્યનું નૃત્ય છે. માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો મૃગાંક શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો મૃગાંકનો સમાનાર્થી શબ્દ છે તે ઇન્દુ થશે. માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો લાભાલાભ એ કયો સમાસ છે? તો અહીં તમારી પાસે સામે ઓપ્શન આપેલા છે તો આ છે તે સમાહાર દ્વંદ્વ સમાસ છે. માટે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો વસંત ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા છે તે ફૂટે છે. માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? તો ગેટવે ઓફ ઇન્ડિયા છે તે મુંબઈ ખાતે આવેલો છે. માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ત્યારબાદ જોઈએ ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ છે તે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. અને ઉપરાષ્ટ્રપતિ હતા તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. અને હાલના યાની કે તાજેતરના રાષ્ટ્રપતિની વાત કરવામાં આવે તો અત્યારે જાન્યુઆરી 2023 અને હાલના જે રાષ્ટ્રપતિ છે આપણા તે દ્રૌપદી મુર્મુ છે અને તેઓ ભારતના 15મા રાષ્ટ્રપતિ છે. અને અત્યારે હાલના જે ઉપરાષ્ટ્રપતિ છે તે 14મા ઉપરાષ્ટ્રપતિ છે અને તે જગદીપ ધનખર છે. ત્યાર પછી જોઈએ ગુજરાત રાજભવનના ઇન હાઉસ મેગેઝિનનું નામ શું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો યત્કિંચિત છે તેનું નામ છે. માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો મફત કાનૂની સેવા સત્તામંડળની કચેરીનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે? તો તેનું વડુ મથક છે તે અમદાવાદ ખાતે આવેલું છે. માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો જયપ્રકાશ નારાયણ છે તે ભારતમાં લોકનાયક તરીકે ઓળખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે તેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ અને વિનોબા ભાવે છે તે ભૂદાન ચળવળના પ્રણેતા છે. ત્યાર પછી જોઈએ તો પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે? ઓપ્શન તમારી સામે આપેલા છે તો આ જે પુલિત્ઝર એવોર્ડ છે તે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં આપવામાં આવે છે. માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો 1.02 ગુણ્યા 1.08 તો સૌપ્રથમ આપણે આની ગણતરી છે તે કરી લઈએ. આ દાખલો તમે જુઓ 1.02 ગુણ્યા 1.08 તો આનો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી શકીએ કેમ કે સંખ્યા નાની છે બરોબર. તો ડાયરેક્ટ પણ ગુણાકાર કરી શકો અને સૂત્ર પણ છે કે આવી રીતે જ્યારે આપેલું હોય કે x વત્તા a અને x વત્તા b, આ તમને હમણાં સમજાવું છું. આ સૂત્રની મદદથી પણ આપણે કરી શકીએ કે x નો વર્ગ વત્તા ax કૌંસમાં a પ્લસ b વત્તા ab, આ સૂત્રની મદદથી પણ થઈ શકે. પરંતુ આ ડાયરેક્ટ આપણે ગણતરી છે તે કરી દઈશું. તો 102 અત્યારે 102 તમે લો 1.02 ને કાઢી નાખો અને 108. હવે જો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીએ છીએ બરોબર. આમાં 102 બે દશાંશ સ્થળ પછી પોઈન્ટ હતો, અહીંયા પણ બે દશાંશ સ્થળ પછી એટલે આ યાદ રાખવાનું છે. હવે જો 102 ગુણ્યા તો પહેલાં તો 2 શૂન્ય મૂકશું, ત્યારબાદ તો કે 102 ગુણ્યા 1 એટલે 102 ના 2 0 છે એટલે ગણતરી કરવાની જરૂર નથી. પછી 8 દુ 16, 102 ગુણ્યા 8 તો 16 આવશે, 816. હવે ગણતરી કરો 6 1 0 1 અને 1 તો કેટલા મળ્યા તો કે 11,016. પરંતુ આ બે દશાંશ સ્થળ, આ બે દશાંશ સ્થળ, કુલ કેટલા દશાંશ સ્થળ હતા તો કે 4 દશાંશ સ્થળ હતા બરોબર. તો 4 આંકડા પછી પોઈન્ટ મૂકો તો 1 2 3 અને 4 તો આયા પોઈન્ટ આવશે. તો આનો જવાબ કેટલો મળે આપણે તો કે 1.1016 આનો જવાબ આપણે મળશે. આ સૂત્રની મદદથી પણ કરી શકીએ પણ એ થોડી ગણતરી છે તે લાંબી થઈ જાય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે ગણતરી લાંબી કરવાની જરૂર નથી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી 1.1016. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો અહીં 4 શબ્દો આપેલા છે, આમાંથી કયો શબ્દ સાચો છે? તો ઓપ્શન નંબર સી છે પાશ્ચાત, આ શબ્દ છે તે સાચો છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ન્યૂનતાની સંધિ છોડો તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આની સંધિ છે તો કઈ રીતે આવશે? તો ઓપ્શન નંબર બી છે તેનો સાચો જવાબ આવશે. ની પ્લસ ઉનતા અને ઉ છે તે રસ્વ હોય છે એટલે કે નાનો ઉ આવશે. ત્યાર પછી જોઈએ તો
આઈડેન્ટિફાય ધ ઓડ વન આઉટ ફ્રોમ ધ બિલો વર્ડ્સ. એક આપણે શબ્દ શોધવાનો છે જે આ તમામ શબ્દથી અલગ પડે છે. તો આનો સાચો જવાબ છે તે શું આવશે? તો ઓપ્શન નંબર સી રિમોટ છે તે આવશે. તો રિમોટ છે તે આવા 4 શબ્દમાંથી છે તે અલગ પડે છે. ત્યાર પછી જોઈએ તો સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી. સંયોજનનો અર્થ આપો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આ સંયોજન છે તે પર્યાયવાચક છે માટે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ગ્રહણ વખતે સાપ નીકળવો એટલે શું? તો ગ્રહણ વખતે સાપ નીકળવો યાની કે મુશ્કેલીઓમાં વધારો કરવો. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો વર્તમાન રાજ્યપાલ હવે વર્ષ 2017 ની વાત થાય છે. આમાં વર્ષ 2017 માં પેપર લેવાયેલું છે અને ત્યારે ઓમ પ્રકાશ કોહલી છે તેઓ રાજ્યપાલ હતા અને અત્યારે જ્યારે આ વિડીયો ચાલુ છે ત્યારે જાન્યુઆરી 2023 છે. તો હાલના રાજ્યપાલ વિશે જોઈ લઈએ કારણ કે પરીક્ષામાં આપણે એ મહત્વનું છે. તો હાલના જે રાજ્યપાલ છે તે કોણ છે? તે 25મા રાજ્યપાલ છે અને હાલમાં આચાર્ય દેવવ્રત છે તે રાજ્યપાલ છે. તેઓ 15 જુલાઈ 2019 થી કાર્યરત છે અને તે પહેલા ઓમ પ્રકાશ કોહલી હતા અને પ્રથમ રાજ્યપાલ છે આપણા તે મહેદી નવાઝ જંગ હતા. ત્યાર પછી જોઈએ તો અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડ કપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો આપણો ભારત દેશ છે તે અમદાવાદમાં રમાયેલ કબડ્ડી વર્લ્ડ કપમાં 2017માં ચેમ્પિયન બન્યો હતો માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? તો ગોવા રાજ્યમાં કોંકણી ભાષા બોલાય છે માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ₹12,000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. જો આ મહત્વનો પ્રશ્ન છે આપણા માટે. હવે આમાં શું કીધું છે કે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત બરોબર બાદબાકી આપણે મેળવવાનું છે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે માત્ર ને માત્ર 1 વર્ષનું છે. તો એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ છે તે બંને સમાન જ થશે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ બરોબર આ 1 વર્ષનું જ્યારે વાત કરવામાં આવે ત્યારે બંને સરખું જ થાય અને જો સરખું થાય બરોબર તો તેનો તફાવત હંમેશા શૂન્ય આવે માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ શૂન્ય જ આવશે. આમ છતાં આપણે ગણતરી કરી અને જોઈ લઈએ. ₹12,000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત. મેં તમને પહેલા પણ કીધું છે કે ભાઈ 1 વર્ષનું હોય તો હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ છે તે સરખું મળે અને સરખું મળે તો બંનેની બાદબાકી કેટલી મળે? તો કે શૂન્ય જ થવાની છે. છતાં પણ આપણે જોઈ લઈએ સાદું વ્યાજનું સૂત્ર કેવું છે? તો કે I બરાબર PRN ના છેદમાં 100 બરોબર. તો મુદલ કેટલી છે? P એટલે કે મુદલ તો 12,000. હવે R એટલે કેટલા છે? તો કે વ્યાજનો દર 13% અને N એટલે કે મુદત તો 1 વર્ષ છે અને છેદમાં 100 શૂન્ય શૂન્ય ઉપરથી તો 120 ગુણ્યા 13 તો 13 દુને 26 વધી 2 13 એકા 13 ને 2 15 તો ₹1,560. 120 ગુણ્યા 13 કરશું તો ₹1,560 છે. ત્યાંનું શું આવ્યું? તો કે I એટલે કે સાદું વ્યાજ છે તે આનું મળ્યું છે ₹1,560. હવે આનું ને આનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે મેળવીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે? જોવું તમે એનું સૂત્ર શું છે? તો કે A બરાબર P ગુણ્યા કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 નો n ઘાત. હવે કઈ રીતે આવશે? P બરાબર એટલે કે 12,000 ગુણ્યા 1 પ્લસ R કેટલા છે? તો કે 13 અને છેદમાં 100 અને 1 ઘાત છે. તો આને કઈ રીતે લખી શકાશે? હમણાં જ આપણે કીધું એમ કે 12,000 ગુણ્યા 100 માં 13 ઉમેરી દો. જો આ બાજુ 1 હોય તો 100 માં 13 ઉમેરી દો તો કેટલા આવશે? તો કે 113 ના છેદમાં 100. હવે તમે જો 100 2 મીંડા ઉપરથી 2 મીંડા નીચે 120 ગુણ્યા 113. તો હવે ગુણાકાર કરો તો કઈ રીતથી મળશે આપણે? તો કે 12 તેરીને 36 વધી 3 12 એકા 12 ને 3 15 15 નું પાંચડું વધી 1 12 એકા 12 ને 1 13 બરોબર. તો 1356 અને 1 શૂન્ય તો ₹13,560 છે તેનું આ શું મળ્યું? તો કે આ તો એનું વ્યાજ મુદ્દલ હતું બરોબર. તો આપણે તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે આમાંથી આપણે મુદ્દલ બાદ કરવી પડે. તો કેટલા બાદ કરવા પડે? તો કે 12,000 આપણે બાદ કરવા પડે. તો કેટલા મળશે? તો કે 1,560. ચક્રવૃદ્ધિ વ્યાજ 1,560, સાદું વ્યાજ 1,560. તો હવે તમે વિચારો કે આનો તફાવત કેટલો થાય? તફાવત એટલે કે બંનેની બાદબાકી તો આનો તફાવત હંમેશા શૂન્ય નીકળે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલી બધી લાંબી ગણતરી કરવાની જરૂર નથી. આ દાખલા છે તેનો ડાયરેક્ટ જવાબ આવી શકે તેવા જ હોય છે માટે એટલી લાંબી ગણતરી કરવામાં આપણે જરૂર નથી. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કોણ હાસ્ય લેખક નથી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો નિરંજન ભગત છે તેઓ હાસ્ય લેખક નથી માટે ઓપ્શન નંબર A તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો સસ પ્લસ આનંદ બરોબર. એક ખોટો અક્ષર છે સસ પ્લસ આનંદ. તો આનો સાચો જવાબ કઈ રીતે આમાં સંધિ આપણે જોડશું? તો આનો સાચો જવાબ છે સડાનંદ આવશે યાની કે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો સ્તુતિ શબ્દનો સમાનાર્થી આપો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સ્તુતિ યાની કે વખાણ કરવા માટે ઓપ્શન નંબર A છે તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ
સ્પેલિંગ ડુ નોટ ખાલી જગ્યા મી, બરોબર. તો આમાં કરેક્ટ સ્પેલિંગ છે એટલે કે સાચો સ્પેલિંગ છે તે આપણે શોધવાનો છે. તમારી સામે આપેલા છે તો આપણે ડિસઅપોઇન્ટ નો સાચો જવાબ છે તે શોધવાનો છે. તો ઓપ્શન નંબર બી છે તેનો સાચો જવાબ આવશે. DISAPPOINT, ઓપ્શન નંબર બી છે તેનો સાચો જવાબ આવશે. ડુ નોટ ડિસઅપોઇન્ટ મી. ત્યાર પછી જોઈએ તો તું ઢાળ ઢોલિયો ને હું ગઝલનો દીવો કરું. તો આ વાક્યમાં કયો અલંકાર છે? તો આ વાક્યમાં છે તે રૂપક અલંકાર છે, માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. પકડો કલમને મનોજ ખંડેરિયા દ્વારા લખવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો વર્ષ 2017 ની વાત કરવામાં આવે છે તો ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી છે તે વિજયભાઈ રૂપાણી હતા, માટે ઓપ્શન નંબર ડી છે તેનો સાચો જવાબ આવશે. અને હાલમાં યાની કે જાન્યુઆરી 2023માં જ્યારે આ વિડીયો બને છે ત્યારે અત્યારે હાલના જે મુખ્યમંત્રી છે તે 17મા મુખ્યમંત્રી છે અને તે છે ભૂપેન્દ્રભાઈ પટેલ, અને તેઓ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા. ત્યાર પછી જોઈએ x ના 12 ઘાતનું ઘનમૂળ ગુણ્યા x નો 6 ઘાતનું વર્ગમૂળ. તો આનો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. સૌપ્રથમ આપણે આની ગણતરી છે તે કરી લઈએ. તો આમાં શું આપેલ છે? તો કે x નો 12 ઘાતનું ઘનમૂળ ગુણ્યા x નો 6 ઘાતનું વર્ગમૂળ. તો આને આપણે ગણતરી કઈ રીતે કરવાની છે? તો ઘનમૂળને આને બીજી રીતે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય? દાખલા તરીકે આ ઘનમૂળ છે, બરોબર, અને x નો 12 ઘાત છે, તો આને બીજી રીતે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે x નો 12 ઘાત અને કાઉન્સમાં અને ઘનમૂળને આપણે 1/3 લખી શકો તમે જો આવી રીતે. તો આમાં આપણે એ જ કરવાનું છે. કઈ રીતે લખશું? તો કે x નો 12 ઘાત અને એનો ઘનમૂળ એટલે કે 1/3 ગુણ્યા x નો 6 ઘાત અને વર્ગમૂળ. વર્ગમૂળમાં તો આ બે આપેલા છે, કદાચ ન આપેલા હોય તો આપણે 1/2 જ લખવાના છે. વર્ગમૂળ એટલે કે 2 જ હોય છે ત્યાં. હવે જો અહીંયા 12 નો અને 1/3 નો ગુણાકાર કરો તો x ની ઉપર 12 ગુણ્યા 1/3, તો આ છેદ ઉડશે 3 ચોકુ ને 12, અને આ બાજુ x નો 6 ગુણ્યા 1/2, તો અહીંયા પણ છેદ ઉડશે 2 તેરીને 6, તો કેટલા વધ્યા? હવે તમે જુઓ x નો 4 ઘાત ગુણ્યા x નો 3 ઘાત. આધાર સરખા, વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો, તો x નો 4 વત્તા 3 એટલે કેટલો ઘાત આવશે? તો કે x નો 7 ઘાત આવશે. તો x નો 7 ઘાત છે તે આપણો જવાબ મળશે. સાચો જવાબ છે તો ઓપ્શન નંબર બી x નો 7 ઘાત આવશે. ત્યાર પછી જોઈએ તો સેટ સંજ્ઞાનો પ્રકાર કેવો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સેટ સંજ્ઞા છે તે જાતિવાચક સંજ્ઞા છે જે દરેકે દરેક માટે લાગુ પડશે. સેટ માટે, બરોબર, સેટની તમામ જાતિ માટે લાગુ પડશે, માટે ઓપ્શન નંબર ડી છે તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો વલ્કલ એટલે શું? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. વલ્કલ યાની કે ઝાડની છાલનું વસ્ત્ર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, fill in the blanks with proper from the word he did not ખાલી જગ્યા his friend. તો આમાં સાચો જવાબ શું આવશે? તો કે he did not forgive his friend, માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી છે? તો આ જે એપ છે ભીમ એપ તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે લોન્ચ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. અને ભીમ એપ્લિકેશન છે તેનું ફૂલ ફોર્મ શું છે? તો કે ભારત ઇન્ટરફેસ ફોર મની, આ એનું ફૂલ ફોર્મ છે. ત્યાર પછી જોઈએ તો જો ચોરસ બાજુની લંબાઈ 2.7 એકમ હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. તો આનો પહેલા તો આપણે ગણતરી કરી લઈએ. જો શું આપેલ છે? તો કે જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય તો તેની પરિમિતિ કેટલી થાય? હવે પરિમિતિ, ચોરસની પરિમિતિ છે તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે ચોરસની પરિમિતિ બરાબર તો કે 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા l, બરોબર. આ ચોરસ છે. ચોરસની પરિમિતિ એટલે તો કે ચોરસની પરિમિતિ એટલે કે એક બાજુથી આપણે આ 4 એની કિનારી ફરતી કરવાની છે. દાખલા તરીકે અહીંથી કોઈ એક બિંદુથી શરૂ કરો તો ચોરસની પરિમિતિ એટલે કે 4 બાજુઓનો માપનો સરવાળો આપણે લેવાનો છે. તો 4 ગુણ્યા લંબાઈ તો 4, એક બાજુનું માપ કેટલું છે? તો કે 2.7 એકમ, તો 4 ગુણ્યા 2.7, તો આનો ગુણાકાર કેટલો આવશે? તો કે 4 × 7 = 28 વધી 2, 4 × 2 = 8 ને 10, તો 10.8 એકમ છે તેનો જવાબ આપણે મળશે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી 10.8 એકમ. ત્યાર પછી જોઈએ એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે તો તેની હાલની ઉંમર ખાલી જગ્યા છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. સૌપ્રથમ આપણે આની ગણતરી કરી લઈએ. આપેલ છે તો કે એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે તો તેની હાલની ઉંમર શોધો. પહેલા તો હાલની ઉંમર કેટલી છે આપણે ખબર છે? તો નથી ખબર, તો એનો ધારી લેવાનું કે હાલની ઉંમર x છે. હવે કંઈ પણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ગણતરી કરવાની છે. અને 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? જો હાલની x વર્ષ હોય તો એમાં આપણે 5 વર્ષ ઉમેરવા પડે. તો 5 વર્ષ પછી કેટલી થશે? એને તો કે 5 વર્ષ પછી x + 5 થશે. આ બંનેનો સરવાળો છે તે 35 છે, તો આપણે હાલની ઉંમર x + 5 આ બંનેની ઉંમરનો જે સરવાળો છે, બરોબર, એ 35 થશે. તો હવે જો x + x + 5 બરાબર 35, તો x + x એટલે કે 2x બરાબર
35 અને આ પાર્ટને આપણે આ બાજુ લઈ લઈએ ડાયરેક્ટ એટલે 35 ઓછા 5 તો કેટલા મળશે તો કે 2x બરાબર 30 તો x બરાબર કેટલા મળે તો કે 30 ભાગ્યા 2 તો 30 ભાગ્યા 2 એટલે કે 15 વર્ષ તો x બરાબર કેટલી મળે તો કે 15 વર્ષ અને આપણે હાલની ઉંમર જ મેળવવાની છે તો હાલની ઉંમર કેટલી થશે તો કે 15 વર્ષ છે તેની હાલની ઉંમર થશે તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ તો પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જે કૃતિ છે તેને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મળેલ છે માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ નરસિંહ મહેતાના પદ ખાલી જગ્યાના નામે પ્રસિદ્ધ થયા છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો નરસિંહ મહેતાના પદ છે તે પ્રભાતિયાના નામે પ્રસિદ્ધ થયા છે માટે ઓપ્શન નંબર સી છે તેના જવાબ આવશે. ફાઇન્ડ ધ કરેક્ટ વર્ડ ફોર વન હુ ડઝ જોબ ઓફ ડ્રાઇવિંગ અધર્સ કાર ઇઝ ઓપ્શન તમારી સામે આપેલા છે. હવે બીજાની જે કાર ચલાવે છે તેને શું કહેવામાં આવે છે તો તેઓને ચોફર કહેવામાં આવે છે માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ 6 - 2 પૂર્ણાંક 3 પંચમાંશ આમાં સાચો જવાબ શું આવશે તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ખાસ ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે 6 છે તે પૂર્ણાંક છે ત્યારબાદ 2 પૂર્ણાંક 3 પંચમાંશ એટલે કે મિશ્ર સંખ્યા બાદ કરવાની છે આપણે. હવે છેદમાં એ કેટલા લખેલા છે તો કે 5 લખેલા છે. આપણે ગણતરીની કરવાની પણ જરૂર નથી. આ ઓપ્શનમાં તમે 4 ઓપ્શનમાં જુઓ તો કોના છેદમાં 5 આપેલા છે તો ઓપ્શન નંબર એ ના છેદમાં 5 આપેલા માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે. આમ છતાં પણ આપણે આની ગણતરી કરી અને જોઈ 6 - 2 પૂર્ણાંક 3 પંચમાંશ બરોબર તો 6 હવે જે મિશ્ર સંખ્યા આપેલ છે તેને આપણે ફેરવી દઈએ તો 2 પંચા ને 10 આનો ગુણાકાર આની સાથે 2 પંચા 10 10 ને 3 13 ના છેદમાં 5 હવે આનો ગુણાકાર કઈ રીતે આ પૂર્ણાંક છે તો કઈ નથી તો 1 છે છેદમાં બરોબર તો લસા કાઢો તો 5 જ લસા નીકળશે તો 6 નો 5 વડે અંશ અને છેદમાં 5 5 વડે ગુણાકાર અને 13 ના છેદમાં 5 આ તો 5 છે ત્યારબાદ તો કે 30 ના છેદમાં 5 ઓછા 13 ના છેદમાં 5 હવે જો સમછેદી અપૂર્ણાંક થઈ ગયા તો સરવાળો થઈ શકશે અથવા તો બાદબાકી કરી શકીએ તો આ બાદબાકી છે તો 30 ઓછા 13 ના છેદમાં 5 તો 30 માંથી આપણે 13 બાદબાકી કરશું તો કેટલા મળશે તો કે 17 ના છેદમાં 5 અને આને મિશ્ર સંખ્યામાં આપણે ફેરવવાના છે તો 17 ના છેદમાં 5 તો 5 તેરી 15 ભાગાકાર કરવાનો છે 5 તેરીને 15 બરોબર તો 3 પૂર્ણાંક સંખ્યા મળશે આ જવાબ એટલે 3 આગળ આવશે આ છેદમાં તો 5 છે જ બરોબર અને શેષ કેટલો હોય તો 2 તો એને આપણે ઉપર લેવા છે 3 પૂર્ણાંક 2 પંચમાંશ. ત્યાર પછી જોઈએ બાંધણ છોડવાનો અર્થ જણાવો તો ઓપ્શન તમારી સામે આપેલા છે બાંધણ છોડવા યાની કે નમતું જોખવું માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો તુણી દખે મારા ધૈર્યની જલતું જીવન કાષ્ટ આ પંક્તિનો અલંકાર જણાવો તો આ પંક્તિનો અલંકાર છે તે રૂપક છે માટે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ પંક્તિનો છંદ ઓળખાવો તો આ કયો છંદ છે તો આ છે તે વસંત તિલકા છે માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ એ બ્રીફ હિસ્ટોરી ઓફ ટાઈમ પુસ્તકના લેખક કોણ છે તો આ પુસ્તકના લેખક છે તે સ્ટીફન હોકિંગ છે માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો સરસ્વતી ચંદ્ર નવલકથાના ભાગ કેટલા છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો આને મહાનવલકથા તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને તેના 4 ભાગ છે માટે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો BIS નું પૂરું નામ ખાલી જગ્યા છે તો BIS નું પૂરું નામ શું છે તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ રમ્યનો વિરોધી શબ્દ આપો તો રમ્યનો વિરોધી શબ્દ છે તે રૌદ્ર થાય છે માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું છે તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો પેલા તો ગણતરી કરી લઈએ. હવે આ જો એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું છે તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો ગોળાનું ઘનફળ બરોબર અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તે સરખું છે એનો મતલબ એમ થયો કે આપણે આવી રીતે લખી શકીએ કે ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ માટે આ ખાલી સમજૂતી માટે જ છે બરોબર પરીક્ષામાં આપણે એટલો ટાઈમ લેવાનો હોતો નથી. હવે ગોળાનું ઘનફળનું સૂત્ર શું છે તો કે 4/3 પાઈ r નો ઘન અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે 4 પાઈ r નો વર્ગ 4 પાઈ r નો વર્ગ બરોબર. તો હવે આની કઈ રીતે ગણતરી કરશું તો તમે જોવા અહીંથી 4 ડાબી બાજુથી અને 4 જમણી બાજુથી છેદ ઉડી શકે પાઈ અહીંથી ને પાઈ આ બાજુથી તો કેટલા વધ્યા તો તમે જો કે r નો 3 ઘાત છે બરોબર તો r નો 3 ઘાત અને આ r નો વર્ગ આપણે આ બાજુ લઈ લે તો r નો વર્ગ અને આ 3 છે એ અંશમાં છેદમાં છે તો આ ઉપર આવશે એટલે 3 ઉપર આવી ગયા તો r નો 3 ઘાત ના છેદમાં r નો 2 ઘાત આ r 3 વખત છે અને r 2 વખત છે તો તેનો છેદ ઉડે તો આ r બરાબર 3 એટલે કે r શું છે તો કે r છે તે ત્રિજ્યા છે તો આ ત્રિજ્યા કેટલી થશે તો કે ત્રિજ્યા છે તે 3 સેન્ટીમીટર થશે માટે 3 સેન્ટીમીટર જવાબ આવશે. તો ગોળાની જે ત્રિજ્યા છે તે 3 સેન્ટીમીટર થશે માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ તો
સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સ્વતંત્ર ભારતના, ખાસ ધ્યાન રાખજો, સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ છે તે શ્રી રાજગોપાલચારી હતા. માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો કૌંસમાં x⁴ માઇનસ y⁴ અને x⁴ માઇનસ y⁴ નો ગુસ્સા ખાલી જગ્યા થાય. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. સૌપ્રથમ આપણે આની ગણતરી કરી લઈએ. આમાં જો x⁴ માઇનસ y⁴ અને x³ ઓછા y³ નો ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે મેળવવાનો છે. તો બંનેના અવયવ પાડવા પડે. તો x⁴ ઓછા y⁴ આપણે આના અવયવ પાડીએ. તો આ સમીકરણ છે તે તફાવતની રીતનું છે. તો આપણે આને આવી રીતથી લખી શકાય કે x² ઓછા y² અને x² વત્તા y². આ તફાવતની રીત હતી. જ્યારે બંને પદ છે તે પૂર્ણ વર્ગ હોય અને વચ્ચે બાદબાકી નિશાની હોય તો તફાવતની રીત. આમાં પણ એમ જ છે. આ બંનેનું વર્ગમૂળ નીકળે તો આનું વર્ગમૂળ x નીકળે તો x ઓછા y અને x વત્તા y. પરંતુ વચ્ચે તફાવત એટલે કે બાદબાકી નિશાની હોય તો જ. જો આનું બાદબાકી નિશાન નથી, સરવાળાનું નિશાન છે, તો એમને પદ આવશે x² વત્તા y². તો આના અવયવ આપણે પડી ગયા. ત્યારબાદ હવે આના અવયવ પાડીએ. x³ ઓછા y². તો આના સૂત્ર જ છે કે x ઓછા y અને બીજા કૌંસમાં x² વત્તા xy વત્તા y². હવે તમે જો આના અવયવ આપણે x ઓછા y, x વત્તા y, x² વત્તા y² અને આના અવયવ કેટલા મળે? તો કે x ઓછા y, x² વત્તા xy વત્તા y². તો આમાંથી સરખા કયા પદ છે? તો x ઓછા y બંનેમાં છે. તો ગુસ્સા કેટલો થાય? તો કે x ઓછા y. ગુરુત્તમ સામાન્ય અવયવ છે તે x ઓછા y મળશે. આનો સાચો જવાબ છે તો ઓપ્શન નંબર ડી x - y તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો સંખ્યાને તમે જો પોઈન્ટ પેલા એ 5 આપેલા છે, બરોબર? અહીંયા 5009 આપેલા છે, અહીંયા પણ 5009 આપેલા છે અને અહીંયા 509 આપેલા છે. સ્વાભાવિક છે કે આ બંને સંખ્યાઓ છે તે બાકીની બે સંખ્યા કરતા મોટી થાય, માટે આ તો નહીં જ આવશે કેમ કે આપણે મોટી સંખ્યા મેળવવાની છે. ત્યારબાદ જો તો કે 5009 5009 આ તો સરખા છે. આ 99 છે ને આ 92 છે. તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ આવશે. સૌથી મોટી સંખ્યા 5009.99 માટે ઓપ્શન નંબર બી. ત્યાર પછી જોઈએ તો choose the correct possessive and fill in the blanks. Do you know ખાલી જગ્યા mother. તો આનો સાચો જવાબ શું આવશે? તો આનો સાચો જવાબ આવશે do you know સંજય's mother. તો ઓપ્શન નંબર ડી એપોસ્ટ્રોફી s લાગુ પડે છે સંજય's mother માટે. ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં તમાકુનો પાક ખાલી જગ્યા વિસ્તારમાં સૌથી વધુ થાય છે. તો કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે? તો કે ચરોતર વિસ્તારમાં સૌથી વધારે થાય છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ 1 ટન ચોખાનો ભાવ ₹85,000 હોય તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થાય. તો સૌપ્રથમ આપણે આની ગણતરી કરી લઈએ. 1 ટન યાને કે 1000 કિલોગ્રામ અને ક્વિન્ટલ એટલે કેટલો થશે? તો ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. તો હવે પેલા આપણે ગણતરી આની જોઈ લઈએ. હવે 1 ટન ચોખાનો ભાવ કેટલો છે? તો કે 1 ટન ચોખાનો ભાવ છે, બરોબર, એ ભાવ કેટલો છે? તો કે ₹85,000 છે. હવે 1 ટન એટલે કેટલા થાય? આપણે હમણાં જ કીધું એમ કે 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ થાય. તો 1 કિગ્રાનો ભાવ કેટલો થાય? તો 1 કિગ્રાનો ભાવ છે એ 85,000 ને આપણે કેટલા વડે ભાંગવા પડે? તો કે 1000 વડે ભાંગવા પડે, બરોબર. તો કેટલા રૂપિયા થશે 1 કિગ્રાનો ભાવ? તો કે 1 કિગ્રાનો ભાવ છે તે ₹85 થાય. અને આપણે કેટલા મેળવવાના છે? તો કે અડધા ક્વિન્ટલનો. હવે અડધા ક્વિન્ટલનો ભાવ છે તે આપણે મેળવવાનો છે, બરોબર. તો અડધા ક્વિન્ટલ એટલે તો કે 1 ક્વિન્ટલ એટલે કેટલા થાય? તો કે 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો થાય, 100 કેજી, બરોબર. તો આપણે અડધા ક્વિન્ટલ એટલે કે 50 કેજીનો. તો 1 કેજીનો ભાવ ₹85 હોય તો 50 કેજીનો કેટલો હોય? તો 50 કેજીના આપણે આને 85 વડે આપણે ગુણી નાખીએ તો 85 ગુણ્યા 50 કેજી, બરોબર. તો એનો ભાવ આપણે મળી જશે 55 25 વધી 2 5 8 40 ને 2 42. તો ₹4250 છે તે અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ છે તે આપણે મળશે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ₹4250. ત્યાર પછી જોઈએ fill in the blanks with conjunction. people love him ખાલી જગ્યા he is helpful. આમાં આપણે conjunction થી જોડવાનું છે. તો people love him because he is helpful. લોકો તેને ચાહે છે કારણ તો કે તે મદદગાર છે. માટે ઓપ્શન નંબર એ because તેનો સાચો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ગવર્નર કોણ છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. વર્તમાન ગવર્નર એટલે વર્ષ 2017 ની વાત થઈ છે અને વર્ષ 2017 માં ઉર્જિત પટેલ છે તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા. અને અત્યારે આ વિડીયો જ્યારે બને છે આ જાન્યુઆરી 2023, હાલના જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે તે શક્તિકાંત દાસ છે અને તેઓ 12 ડિસેમ્બર 2018 થી કાર્યરત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર હતા તે સીડી દેશમુખ હતા. ત્યાર પછી જોઈએ તાંબુ સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તાંબુ છે તો દ્રવ્યવાચક સંજ્ઞા છે. માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ બેઇજિંગ કયા દેશની રાજધાની છે? તો બેઇજિંગ છે તે ચીન દેશની રાજધાની છે. માટે ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? તો માથેરાન ગિરિમથક છે તે મહારાષ્ટ્રમાં આવેલું છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ
ઉદ્ગ્રીવ શબ્દનો સમાસ જણાવો. અહીં ધ ખોડો છે. ઉદ્ગ્રીવ શબ્દનો સમાસ જણાવો. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ઉદ્ગ્રીવ છે તે બહુવ્રીહી સમાસ છે, માટે ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ભારતનું બંધારણ છે તે 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું, માટે ઓપ્શન નંબર એ તેનો સાચો જવાબ આવશે. અને ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે કે બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું. તો તેનો સાચો જવાબ છે તે માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ સ્વીકાર્યું હતું. આ પણ ઘણી વખત આપણે પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી જોઈએ તો ભારતીય ભૂમિદળના 27માં વડા તરીકે કોની નિયુક્ત થઈ છે. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. વર્ષ 2017 ના કરંટ અફેરની વાત કરવામાં આવી છે. તો ભારતીય ભૂમિદળના 27માં વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતની નિયુક્તિ છે તે સમયે થઈ હતી, માટે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ. તો આ સાથે આપણો જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશનનો આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે, કરંટ અફેરના વિડીયોની લિંક છે તે પણ અહીં આપેલી છે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીંથી ચેનલને તમે સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.